નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હવે મેથ્સનું પેપર દેવા જઈ રહ્યા છે, ત્યારે મેથ્સના જે સૌથી વધારે ડર છે વિદ્યાર્થીઓમાં, સમગ્ર ગુજરાતના, કોઈ જનરલ પર્ટિક્યુલર કોઈ વિદ્યાર્થી નહીં, પણ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને જે બાબતનો ડર છે હેતુલક્ષી. બેટા, એક વાતનું હું તમને અહીંયા ક્લેરિફિકેશન, જસ્ટિફિકેશન આપવા માંગીશ કે હેતુલક્ષી એટલા બધા અઘરા નથી આવતા. ક્યાં સુધી? જ્યાં સુધી તમે એ ક્વેશ્ચન્સ છે એને આ જે ભૂલો નથી, મતલબ જે કરો છો એ હું તમને વિડીયોમાં જણાવીશ કે એ ભૂલો જો તમે નહીં કરો તો એ તમારા માટે સેક્શન એ છે એકદમ સરળ, એકદમ ઈઝી બની જશે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચે ઉપસ્થિત છે. હેતુલક્ષીમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અથવા તો હેતુલક્ષી પ્રશ્નો અટેન્ડ કરતી વખતે આ ભૂલો ના કરવી, તો એમાં સૌથી પહેલા ભૂલ કરે છે વિદ્યાર્થી મિત્રો, એ પહેલા હું તમને ખાસ ટાઈમ ટેબલ આપી દઉં કે આપણે જે આ બોર્ડની 2025ની તૈયારીઓ ચાલુ છે 1 માર્ચની, એ છે બપોરે છે એ ઓલરેડી 27 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગે રિવિઝન પાર્ટ 1 આવી ગયો છે. સાંજે 9 વાગે આઈએમપી ઓબ્જેક્ટિવ આવી ગયા છે, ગઈકાલે સાંજે આવી ગયા છે. ઓકે, 28 ફેબ્રુઆરી 8 AM એટલે સવારે 8 વાગે, હમણાં જ 10 મિનિટની અંદર જ તમારા માટે છે એ રિવિઝન 2 ચાલુ કરીશ, અને 2 વાગે ટોપ 10 યા તો ટોપ 20 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હું તમને આપીશ. અને આજે સાંજે 28 ફેબ્રુઆરી એટલે કે આજે 9 વાગે સાંજે ભવિષ્યવાણી તમારા માટે ઇમ્પોર્ટન્ટ, અને સવારે 4 વાગે સૂર્યોદયનો પેપર તમારા માટે ઇમ્પોર્ટન્ટ. આની 12 ક્વેશ્ચન પેપર જવાના ચાન્સીસ બહુ ઓછા. આઈએમપી ક્વેશ્ચન્સ જાણવા, સમજવા, દાખલાઓ મેળવવા માટે ખાસ આપણે આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ને અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો, તમારા જુનિયર સુધી લિંકને શેર કરી દેજો. સૌથી પહેલી ભૂલ, મિસ્ટેક નંબર 1, ક્વેશ્ચનને પ્રોપર વાંચ્યા વગર જ જવાબ મેળવવા માટે ઉતાવળ કરવી. ભાઈ, શું આપ્યું છે, શું માંગ્યું છે એ જરા જુઓ, સમજો, પછી ક્વેશ્ચન અટેન્ડ કરવાનો પ્રયત્ન કરો. બીજું, એક ક્વેશ્ચનને પૂરતો સમય ન આપતા આખો સેક્શન એ 12 થી 15 મિનિટમાં પૂરો કરવાની ઉતાવળ કરવી અથવા પૂરો કરવાનો આગ્રહ રાખવો. એટલે ખાસ ભાઈ આ વસ્તુ તમારાથી ન થવી જોઈએ કે ભાઈ 12 થી 15 મિનિટમાં આખો સેક્શન એ પૂરો કરી દો. એ તમારી સૌથી મોટી ભૂલ છે. એને પ્રોપર સમય આપો વિચારવા માટે, એને અર્થઘટન કરવા માટે, આને થોડોક ટાઈમ આપો તો સાચા જવાબ છે નીકળે, રાઈટ. બાકી મારે એ પણ તમને કહેવાનું કે આપણી એક વોટ્સઅપ ચેનલ છે યુથ વિદ્યાકુલ, કે જ્યાં મેં નોટ્સ મૂકી દીધી છે, આઈએમપી નોટ્સ, અને બીજું હજી ઘણું બધું અપડેટ છે એ બધા વિષયનું ત્યાં આવતું રહેશે. એટલે યુથ વિદ્યાકુલ કરીને જે આપણું વોટ્સઅપ ચેનલ છે એમાં ખાસ જોઈન્ટ થઈ જજો. નીચે લિંક આપી છે, અને તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ. બીજું, મારે તમને હેતુલક્ષી માટે લખવા માટે પેપરમાં જવાબ લખતી વખતે જો હું તમને જે ટીપ આપું એ ખાસ ધ્યાન રાખજો. જવાબ લખતી વખતે જો MCQ હોય તો A, B, C, D કેપિટલમાં લખવા અને સ્પષ્ટ લખવા, સાથે જવાબ પણ લખવો. બરાબર. ત્યારબાદ બીજું, માનો કે જો MCQ હોય તો આ, જો ખાલી જગ્યા હોય તો ડાયરેક્ટ આન્સર લખો ભાઈ. કોઈ આખી ખાલી જગ્યા લખવાની જરૂર નથી. ગણાય છે ખાલી જગ્યા લખે અને પછી એમાં જવાબ લખે. આ ભૂલ તમે ન કરતા, બરોબર? એ જરૂર નથી. ડાયરેક્ટ આન્સર લખો, ધેટ ઇઝ ગુડ ફોર યુ, રાઈટ. ત્યારબાદ જો ખરા ખોટા આવે છે, તો એમાં વર્ડ લખો, વર્ડ, ખરું અથવા ખોટું. જે વર્ડ આવે છે ને
એ વર્ડ લખો. સાઇન કરવી નહીં. સાઇન એટલે શું? ખરું ખોટું આ ન કરવું. શબ્દ લખો, વર્ડ લખો. વર્ડ લખવા, વર્ડ લખવા, ખરું ખોટું. ચાલો, એક વાક્ય એક શબ્દના જે તમારે મેથ્સમાં આપણે આવે છે, એક શબ્દ વાળા, એમાં ગણતરી જરૂર હોય તો દર્શાવવી. જો કે ન દર્શાવો તો પણ ચાલે. એક વાક્ય એક શબ્દમાં ફાઇનલ આન્સર ડાયરેક્ટલી લખી નાખો. ઓકે, સો યસ, આ બાબતનું ખાસ આપણે ધ્યાન રાખીશું. હેતુલક્ષીમાં ગાંગુ થવાનું નથી, પેનિક થવાનું નથી. ક્વેશ્ચનને બે વાર વાંચો, એને સમજો, અર્થઘટન કરો, શું માંગ્યું છે, શું આપ્યું છે, અને શું મારે આપવાનું છે, અને કયું લોજિક લગાડવાનું છે, કયું સૂત્ર લગાડવાનું છે, એ બાબતનું ખાસ ધ્યાન રાખી અને પછી એને અટેન્ડ કરવાનો પ્રયત્ન કરો. હે સાહેબ, આમાં 12-15 મિનિટમાં પૂરો ન કરીએ તો કેટલી મિનિટમાં પૂરો થાય તો આમ ચાલે, વાંધો ન આવે, બહુ મોડું ન થાય? તો ભાઈ આઈડિયલ છે તમે કદાચ 30 મિનિટ સુધી, અડધી કલાક સેક્શન એને આપો. તમે વિચાર કરો, 24 માર્ક માટે તમારે મથવાનું છે, તો અડધી કલાક આપો તો પણ ચાલે, કોઈ ચિંતાનો વિષય નથી. પણ સમજીને ભલે અડધી કલાક થાય 24 ક્વેશ્ચનને અટેન્ડ કરતા, પણ વિચારીને સમજીને, એવું લાગે તો 2 વાર ગણતરી કરીને ક્વેશ્ચનના આન્સર છે એ લખતા શીખજો. સેક્શન એ ક્યારેય અઘરો નહીં લાગે. ઘણી વખત છે એ ભળતા ઓપ્શન્સ આપેલા હોય, બરાબર ભાઈ? એ પહેલા ખાસ કમેન્ટમાં જણાવી દો કે અબ ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में रूल किसका, રૂલ વિદ્યાકુલ કા. અને સાથે સાથે આ બંને એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો, યુથ એજ્યુકેશન ને વિદ્યાકુલ. વિદ્યાકુલમાં આપણે લાઈવ લેક્ચર્સ ભણાવીએ છીએ અને ત્યાં ખૂબ સારી મહેનત કરાવવામાં આવે છે. એવું અમે નથી કહેતા, વિદ્યાર્થીઓ અને વાલીઓનો રિસ્પોન્સ છે. બીજું ખાસ, ભળતા ઓપ્શન્સ એટલે કે સેમ ટુ સેમ લાગતા હોય એવા ઓપ્શન્સ ખાસ 2-3 વાર વેરીફાઈ કરીને જવાબ લખવા. તમને એમ થાય કે સાહેબ ભળતા ઓપ્શન્સનું એક એક્ઝામ્પલ આપો ને. ચાલો એક એક્ઝામ્પલ આપો. સંભાવના માટે કયું સાચું છે? સંભાવના માટે નીચેનામાંથી કયું સાચું છે? 0 less than P of A less than 1, 0 less than or equal to P of A less than 1, 0 less than P of A less than or equal to 1, 0 less than or equal to P of A less than or equal to 1. તમે મને કમેન્ટમાં ખાસ મને જવાબ આપો. આ A, આ B, આ C અને આ D. બોલો કયો ઓપ્શન છે આમાં કે જે સાચો જવાબ છે? આ ભળતા ઓપ્શન કહેવાય. 2 વાર 3 વાર વેરીફાઈ કરી અને આનો જવાબ અટેન્ડ કરજો. એટલે ખાસ હેતુલક્ષીમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું એના વિશેની ચર્ચા મેં તમારી સાથે કરી. આ વિડીયો ખાસ એવા વિદ્યાર્થીઓ માટે જ બનાવ્યો હતો કે જેને હેતુલક્ષીથી ડર હતો. એટલે આ બાબતોનું જો ધ્યાન રાખશો તો તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. તમારું કામ આસાનીથી થઈ જશે. સો યસ, આ હતો એવો સેશન કે જે તમને સેક્શન એમાં 24માંથી 24 માર્ક અપાવવા માટે, 1-2 માર્ક ન કપાય એની જાગૃતતા માટે ખાસ આ વિડીયો બનાવ્યો હતો. તો તમારા મિત્રો સુધી લિંકને શેર કરી દો, જેથી કરીને એના પણ માર્ક્સ કપાતા બચી જાય. ફરી પાછા કોઈ નવા કન્ટેન્ટ સાથે, નવી ચર્ચા, નવા મુદ્દા સાથે, નવા ડિસ્કશન સાથે, નવા સોલ્યુશન સાથે, નવા મોટિવેશન સાથે મળીશું. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. ફરી પાછા મળીએ છીએ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર, કે જ્યાં અમે તમને આપવાના છીએ ભવિષ્યવાણી અને સૂર્યોદય, કે જેમાંથી જ પેપર છે જનરલી નીકળતું હોય છે. બાકી યુથ વિદ્યાકુલ વોટ્સઅપ ચેનલ છે, એમાં ખાસ જોડાવાનું ભૂલતા નહીં. આપણું યુથ વિદ્યાકુલ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે, એને પણ ફોલો કરી દેજો. બધી જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.